ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. આપણે આજે જવાનું છે બારે ક્યાં જવાનું છે એ તમને આગળ જણાવીશું. આપણે છે ટ્રીપ ઉપર જવાનું છે અને આરતી થાય છે. તૈયાર થઈ ગઈ છે? તૈયાર તું? ઓહ, તો એટલો મેકઅપ લગાડી લીધો. સરસ, ચાલો તો આપણે આગળ જણાવજો. હોગના બનાવી દેજો. હવે આપણે રેડી થઈ ગયા છે ને હવે આપણે નીકળવાનું છે. તો અમે ક્યાં જઈએ છીએ અને શું કરવા જઈએ છીએ ને એ તો તમને આગળ જ ખબર પડશે. એટલે અમારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને જો અમારા ચેનલમાં તમે નવા છો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. આકાશ અત્યારે સામાન કાઢે છે ને આરું એને આવવા નથી દેતી. શું છે આરું? હે આવું તારે ભેગું આવું? આરુને પણ અમારી સાથે આવવું છે, પણ આરુને અહીંયા લઈ જવાય એમ નથી, કેમ કે અહીંયા ડોગ અલાઉડ નથી. એવા માટે આરુને ઘરે મેં લઈને જવાનું છે. સારું ગાઈસ, તો હવે અમે નીકળીએ છીએ. તમે આગળ કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો. બાય બાય. આરું મિત્રો જવા નથી દેતી, એટલા માટે આપણે આરુને થોડી વાર રમાડવી પડશે. પછી એનું ધ્યાન ભટકાવે ને પછી આપણે નીકળવાનું રહેશે. બરોબર છે ને? સાચી વાત. એટલા માટે અમે અહીં થોડી વાર બેસી ગયા છે. નથી જવાનું. આરુ જો આરુને હે ને આકાશ અત્યારે મનાવે છે. આરુ નારાજ થઈ ગઈ છે. આરુને સાથે આવવું છે અને આરુ અમને એકલા જવા નથી દેતી, કેમ કે અમારી પાછળ ફર્યા કરે છે. તો આરુ થોડી શાંત થઈ જાય અને પછી અમે અહીંથી નીકળીએ. ફાઇનલી હવે અમે ઘરેથી નીકળી ગયા છે બહાર જવા માટે. એ તો તમને આગળ જ ખબર પડશે કે અમે ક્યાં જઈએ અને ક્યાં નહીં. અને આકાશ ગાડી સાફ કરતા હતા, સાફ કરી લીધી ને આવી ગયા છે. ચાલો મિત્રો, નીકળીએ હવે. સારું, તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ગાઈસ, કેમ છો? મજામાં? અમે આવ્યા છે બેનના ઘરે. રસ્તામાં પડતું હતું એટલે મેં ચા પાણી પીતા જઈએ. જો અહીંયા છે માછલી ઘર. જો આકાશની બેનના ઘરે અહીં બેઠા છે. કેટલા મેમ્બર છે? અહીં બેઠા છે અને અહીંથી હમણાં નીકળી જશે. જો કારીગરાઈ કરે છે. કામના છે. સીધું હાલો રસોડામાં. સામું જો, ફટાકા મૂકીને વાલ. સીધો માણસ છે નામનો. શિવરાત્રીમાંથી બેન ગોઈતા છે ને શંખ વગાડવાની પ્રેક્ટિસમાં. એક પછી કારીગર બદલે છે. એ કોઈને આવડતું નથી, ખાલી એમને વગાડે છે શંખ. તો અમે નણંદના ઘરેથી નીકળી ગયા છીએ ચા પાણી પીને, પણ ગાડીમાં પંચર છે એવા માટે આપણે પંચર કરાવે છે. ગાડીમાં પંચર કરી ગયું છે એવા માટે આકાશ ગયા છે પંચરવાળા પાસે. પંચર થઈ જાય એટલે પછી આપણે હમણાં નીકળવાનું છે. નીકળી ગયા છે, રસ્તામાં છે, પણ પંચર છે તો બધી જગ્યાએ પંચરવાળો મળે ના મળે તો તકલીફમાં પડે. એના કરતાં આપણે અહીં પંચર કરાવી લેવું સારું. એવા માટે પંચર કરાવવા રોકાઈ ગયા છે. ગાઈસ, આપણે ગાડીનું પંચર કરાવી અને નીકળી ગયા છે. અને અહીં એક હોટલ છે બાપુની ખીચડી. મને ત્યાંની ખીચડીનો સ્વાદ મને બહુ એટલે બહુ જ પસંદ છે. એવા માટે આકાશને મેં ખીચડી લેવા માટે મોકલા છે અને હું કારમાં બેસીને એની રાહ જોઉં છું, કેમ કે મને હોટલની અંદર જમવામાં કમ્ફર્ટેબલ ના લાગે. એવા માટે હું કોઈ પણ જગ્યાએ જાઉં ને એટલે હું મારી કારની અંદર જ બેસીને જમું અથવા નાસ્તો કરું. તો એવા માટે આકાશ ગયા છે મારા માટે જમવાનું લેવા. અને આ હોટલમાં હે ને જમવાનું બહુ મસ્ત મળે છે, ખાસ કરીને બાપુની ખીચડી. અહીંયા 21 ટાઈપની બધી ખીચડી મળી જાય. તમને જે પણ જોતી હોય ને બધી ખીચડી મળી જાય. તીખી પણ મળી જાય, મોડી પણ મળી જાય. તો આ જગ્યાએ તમે આવો ને તો અહીંની ખીચડી ટેસ્ટ કરવાનું ના ભૂલતા. જો આ દેખાય છે તમને, જ્યાં બધું લખેલું છે બાપુની ખીચડી. આ હોટલ હે બહુ મસ્ત. જો એક નંબર હોટલ છે. ક્યારે પણ આવો ને તો આ જગ્યાએ જરૂર ને જરૂર આવજો તમે બધા, કેમ કે અહીંનું જમવાનું મને તો બહુ જ ગમે છે. તમે ક્યારેક આવો અને તમે પણ આ હોટલની મુલાકાત લ્યો એટલે તમને પણ અહીંનો ટેસ્ટ બહુ એટલે બહુ જ મજા આવશે. ફાઇનલી જો આકાશ આવી ગયા છે ખીચડી લઈને.
ભૂખ પણ લાગી છે, ફટાફટ જમી લઈએ. લઈ આવ્યા? બસ આવી ગયું. શું લીધું? મસ્ત ભોજપુરી દાલ ખીચડી. બાપુની ખીચડી ના લીધી? બાપુની ખીચડી જ છે. તો વાંધો નહીં. ક્યાં- જમી લઉં? હા બસ હાલો જમી. આ છે અમારું જમવાનું. આ બાપુની ભૂલાઈ જાય છે. ખીચડી હાલો લાવો. અને એક આ પણ છે દહીં સાથે ખીચડી ખાવાની બહુ મજા આવે. આકાશ આમાં જમે છે અને હું આમાં જમું છું. તો બધા ચાલો હવે જમવા. ચાલો જમવા મિત્રો. ચાલો મિત્રો, તો રસ પીએ છે. 5 મિનિટનો હોલ્ડ કરી નાખીએ, ગાડીને પણ પૂરો મળીએ અને આપને પણ. ચાલો રસ પી લઈએ. આ ભાઈ 3 જમીને નીકળી ગયા, થોડાક આગળ આવ્યા, તેમ રસ પી લઈએ. રસ પીવા બેસી ગયા છે. તમે પણ બધા આવો રસ પીવા. જો આકાશ રસ પીશે ને મેં પી લીધું છે. થોડોક એટલો રહ્યો. આકાશ ઠોલવા પણ છે. આપણે 10 મિનિટનો હોલ્ડ લીધો છે કેમ કે અમે પણ થાકી ગયા છે અને અમારી ગાડી પણ થાકી ગઈ છે. એવા માટે 10 મિનિટનો હોલ્ડ રાખ્યો છે ચા પાણીનો નાસ્તાનો. ચા પાણીને નાસ્તો કરી અને પછી અમે નીકળીએ. બધો નીંદર પણ બહુ આવે છે અને થાક પણ બહુ લાગ્યો છે. પહેલાં તો જઈને સૂઈ જ જવું છે. થાકી ગયા કાકાશ? થાકી જેને કેટલી કલાકથી કન્ટિન્યુ ગાડી હાલે. જઈને સૂઈ જ જજો. હેલો ગાઈસ, તમે પહોંચી ગયા છે અને આ નજારો જોઈને તમને બધાને ખબર જ હશે કે અમે કઈ જગ્યાએ આવ્યા છીએ. એ હું તમને નહીં કહું, પણ તમે લોકેશન જોઈ અને ઓળખી જજો કે આ કઈ જગ્યા છે. કેટલો મસ્ત નજારો છે, જો બહુ મસ્ત લોકેશન છે. સાચો જ ના આકાશ? જોરદાર જલસા પડી ગયા. આવવા જેવું છે. હવા જેવું જ છે ને, જો ને. જો આ છે સ્ટીમ્બર. અમે લોકો તને નીવી કહીએ, નેવી કહીએ, બધું ભેગું કહીએ છે ને. જોરદાર મસ્ત. અમે અહીંયા આવ્યા છીએ ને અમને બહુ મજા આવે છે કેમ કે મારે એકચ્યુઅલી આવવાનું કારણ એ હતું કે મારે શૂટ હતું એવા માટે. તો શૂટિંગ કરવા માટે આવ્યા છીએ અમે લોકો અહીં. તમે જો, અને બહુ મસ્ત નજારો છે. જો મિત્રો, આ છે જેલ જેમાં કેદીઓને સજા દેવામાં આવે. એનું લોકેશન 1 નંબર છે, મસ્ત છે. જો લોકેશન ઉપર કેમ કે આજે અમારે અહીંનું શૂટ છે તેવા માટે. તો શૂટ પણ થઈ જાય અને એન્જોય પણ થઈ જાય એવા માટે અમે અહીં આ જગ્યાએ આવ્યા છીએ. તમે લોકો પણ આવ્યા જ હશો તો તમને ખબર જ હશે કે આ કઈ જગ્યા છે. તો તમે બધા મને કમેન્ટમાં જણાવજો કે આ કઈ જગ્યા છે કેમ કે હું પહેલી વાર આવી છું એવા માટે. અને આ જગ્યા લગભગ જાણીતી જ છે, જો કે બધાની કોઈને કહેવાની જરૂર છે જ નહીં. સારું, તો મારા બ્લોગમાં બની યાદ બધા.
તો ગાઈસ પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં. હવે મળીએ આપણે નેક્સ્ટ પાર્ટમાં. બાય બાય ગાઈસ, ટેક કેર.